મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો। આ ગુનામાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી। ગોધરા શહેરમાં મધ્યપ્રદેશના યુવકનું અપહરણ થયા બાદ તેને ગોધરા ખાતે આવેલી સાસુમા હોટેલ પર માર મારવામાં આવ્યો। ત્યારબાદ વાહન મારફતે ગોધરા દાહોદ હાઈવે રોડ ઉપર આવેલી હોટેલ ઉદય પર લઈ જઈ સખત માર મારવામાં આવ્યો। ત્યારબાદ અપરાધીઓ દ્વારા રસ્તામાં ગળે ટૂંપો દઈ મારી નાખવામાં આવ્યો અને ત્યારબાદ તેના મૃતદેહને અપરાધીઓ દ્વારા મધ્યપ્રદેશમાં અવાવરૂ જગ્યાએ પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવ્યો। આ ઉપરાંત અપરાધીઓએ પુરાવાનો નાશ કર્યો હતો। સમગ્ર ઘટના અંગે ગોધરા શહેર ડિવિઝન પોલીસ મથકે અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અપહરણ મર્ડરનો ગુનો નોંધવામાં આવ્યો છે। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈ તારીખ 17/1/2024ના રોજ સાંજના વખતે ગોધરા શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મધ્યપ્રદેશ રાજ્યના એક ફરિયાદી આવ્યા હતા અને જણાવેલ કે તેમનો છોકરો નામે મહુનેશ કુમાર ઉર્ફે મોનુ તારીખ 13/1/2024ના રોજ રાજગઢથી મોટરસાયકલ લઈ નીકળેલ છે, જે હાલ સુધી ઘરે આવેલ નથી અને તેઓને જાણવા મળેલ છે કે મહુનેશ કુમાર ઉર્ફે મોનુની મોટરસાયકલ ગોધરા ખાતે એક હોટેલ ઉપર હોવાની હકીકત જણાતા તેઓ ગોધરા આવી ગોધરા ખાતે રહેતા જય ઉર્ફે જીમી દીપકભાઈ શાહનો ભાઈ રાજકુમાર ઉર્ફે લાડુ સાથે મહુનેશ કુમાર ઉર્ફે મોનુની પ્રેમિકાની સગાઈ થયેલ હોવાની હકીકત જાણવા મળેલ, જેથી જય ઉર્ફે જીમીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે મહુનેશ કુમાર ઉર્ફે મોનુ નામનો છોકરો તારીખ 15/1/2024ના રોજ ગોધરા ખાતે મોટરસાયકલ લઈ આવેલ અને સાસુમા હોટેલ પાસે અમને મળેલ અને તેણે અમને તેના પ્રેમ સંબંધની વાત કરેલી, જેથી અમે મોનુને ઉદય હોટેલ ખાતે ગાડીમાં બેસાડી લઈ ગયેલા અને મોનુની કથિત પ્રેમિકા આશિષ જૈનના કાકા દિલીપભાઈ નાઓને ફોન કરી મહુનેશ કુમાર ઉર્ફે મોનુને ગોધરા ખાતે આવેલ હોય તેને પકડી રાખેલ હોવાની હકીકત જણાવતા મોનુની કથિત પ્રેમિકા આશિષ જૈનના પરિવારજનો અત્રેની ઉદય હોટેલ ચંચેલાવ ખાતે 7:30 વાગે આવેલ, જ્યાં તમામ માણસો ભેગા થયેલા અને ત્યારબાદ રાત્રિના 11 વાગ્યા સુધી તેઓને ચર્ચા થયેલ અને ત્યારબાદ દિલીપ જૈને મોનુને તેના ઘરે છોડવાનું આવવાનું કહી કારમાં બેસાડી લઈ ગયેલ તેવી હકીકત પ્રથમ જાહેર થતાં ગોધરા શહેર ડિવિઝન પોલીસ સ્ટેશને એપીકો કલમ 365-120B મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। બનાવ સંદર્ભે ઉપરી અધિકારીઓને માહિતગાર કરતા આરવી અસારી નાયબ પોલીસ મહાનિરીક્ષક ગોધરા રેન્જ પંચમહાલ ગોધરાએ આપેલ સૂચના અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ આપેલ માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ચૌધરી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તુરંત જ અલગ અલગ ટીમો બનાવી બનાવની ઝીણવટભરી તપાસ દરમિયાન મહુનેશ કુમાર ઉર્ફે મોનુને છેલ્લે ગાડીમાં બેસાડી લઈ જનાર દિલીપ કુમાર વિજયચંદ જૈન રહેવાસી રાજગઢ જિલ્લો ધાર નાની તપાસ કરી પકડી પાડતા તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા દિલીપ કુમાર જૈને ગુન્હાનો ઇકરાર કરવા જણાવેલ કે અગાઉથી કરેલ કાવતરાના ભાગરૂપે તેણે ઉદય હોટેલ ઉપરથી મહુનેશ કુમાર ઉર્ફે મોનુને લીધા બાદ અગાઉથી જ એક ટવેરા ગાડી મધ્યપ્રદેશથી ભાડે કરેલ હતી અને મહુનેશ કુમાર ઉર્ફે મોનુનો કાંટો કાઢવાના દ્રઢ ઇરાદેથી ટવેરા ગાડીમાં અગાઉથી 10 લીટર પેટ્રોલ લઈ મૂકેલ રાખ્યું હતું। ટવેરા ગાડીમાં કેટલાક સાથીઓને લઈને આવેલ હતો અને ઉદય હોટેલથી મોનુને તેના ઘરે છોડી દેવાનું બહાનું કરી બલેનો ગાડીમાં બેસાડી લઈ જઈ અગાઉ પ્લાન કર્યા મુજબ આગળ ઉભેલા તવરા ગાડી સુધી પહોંચાડેલ અને ગુમરાહ કરવાના આશયથી ઉદય હોટેલ પર દિલીપ જૈન પરત આવેલ અને રાત્રિના જમ્યા બાદ તેના અન્ય પરિવારજનો સાથે પરત એમપી જવા રવાના થયેલ। ત્યારબાદ ગુજરાત બોર્ડર પસાર થતાં જ દિલીપ જૈને બલેનો ગાડીમાંથી ઉતરી પ્લાનિંગ મુજબ ટવેરા ગાડીમાં જતા રહેલા અને બલેનો ગાડી પરિવાર સાથે તેમના ઘરે જતા રહેતા ડ્રાઈવરને સૂચના કરેલ। દિલીપ જૈને તવેરા ગાડીમાં બેસ્યા બાદ થોડે આગળ જઈ મોનુનું ગરમ મફલર વડે ગળું દબાવી નાખેલ અને લાશને સગેવગે કરવા મધ્યપ્રદેશના કલ્યાણપુરાથી થોડા આગળ છોરાછોરી ટેકરી પાસે અવાવરૂ એકાંત જગ્યાએ જોઈ લાશને અન્ય ઇસમો મારફતે નીચે ઉતારી રોડથી થોડે દૂર લઈ જઈ પુરાવાનો નાશ કરવાના આશયથી મોનુની લાશ ઉપર પેટ્રોલ નાખી સળગાવી નાખેલ અને ત્યારબાદ પોતાના ઘરે જતા રહેલાની હકીકત જણાવતા બનાવ સંદર્ભે ખાતરીની તપાસ કરાવતા આરોપીએ જણાવેલ હકીકત સાચી હોવાનું જણાયેલ, જેથી સદર ગુના સંબંધે આરોપી દિલીપ જૈનને અટક કરવામાં આવ્યો હતો તેમજ મોનુને પ્રથમથી અપહરણ કરતા જય ઉર્ફે જીમી શાહ તથા આશિષ જૈનનો થનાર મંગેતર રાજકુમાર ઉર્ફે લાડુ તથા રાહુલ સોની તથા અપહરણને અંજામ આપનાર જીપ ગાડીના ચાલક પૃથ્વીસિંહ રાઠોડ તેમજ બનાવ સમયે ઉદય હોટેલ ઉપર હાજર ધર્મેન્દ્રસિંહ રાઠોડ ઉર્ફે ધમોને અટક કરવામાં આવેલ અને આ ગુનામાં એપીકો કલમ 302 તથા 201 મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે। પકડેલ આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી તેઓના જરૂરિયાત મુજબના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। રિમાન્ડ દરમિયાન સદર ગુના સંબંધે અન્ય મહત્વપૂર્ણ હકીકતો તેમજ અન્ય ઇસમોની પણ સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ગુનાની તપાસ હાલ ઊંડાણપૂર્વક ચાલી રહી છે। તારીખ 17/1/24ના રોજ એક મહુનેશ ઉર્ફે મોનુ કરીને છોકરો છે રાજગઢ એમપીનો, એના કાકા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે 13 તારીખથી મહુનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટરસાયકલ લઈને ક્યાંક નીકળ્યો છે અને એનું મોટરસાયકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું છે।
આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા પ્રાથમિક માહિતી એવી મળેલી કે મોહનેશ છે એને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે અને આ મોહનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો. એ રીતની માહિતી મળેલી. ત્યારબાદ વધુ તપાસ કરતા આ મોહનેશને એક જીની ઉર્ફે જય ઉર્ફે જીની અને અન્ય એક બે જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી. આ અનુસંધાને વધારે તપાસ કરતા ચંચેલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આગળ આને લઈ ગયેલાની માહિતી મળેલી. ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતા પૂરી માહિતી એ રીતના મળેલી કે આ મોહનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેરાત આ મોહનેશે આવીને કરેલી. તેથી છંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ. ત્યારબાદ છોકરીના કાકા દિલીપ કુમાર શાહ કરીને જે છે દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ. ત્યાંથી દિલીપ જૈન અને 15 તારીખની વાત છે. 15 તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર તમામ અત્રે આ હોટલ ઉદય ખાતે આવેલા. ઉદય હોટલ ખાતે 7 વાગે આવ્યા બાદ આ લોકો વચ્ચે ચર્ચા થયેલી. દિલીપ જૈન છે એ ત્યાંથી એમપીથી નીકળતી વખતે બીજી એક ટવેરા ગાડી લઈને પાછળ એક બીજી ટવેરા પણ રાખેલી તેને રસ્તામાં ઉભી રાખેલી. આ છોકરાને અહીંથી લઈને મોહનેશને અહીંથી લઈને એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો. ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા. આગળ જઈને પાછળ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મોફલર હતું એ મોફલરથી ગાડીમાં બીજા 4-5 જણા પણ હતા. ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે પણ હાલ તપાસ ચાલુ છે એટલે અમે નામ જાહેર કરતા નથી. એ ગાડીમાં જઈને અને મોફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણ નજીક એક અવાવરું જગ્યા કલ્યાણપુરાની નજીક એક અવાવરું જગ્યા છે ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લાવી રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલો. શરૂઆતમાં અપહરણ અંગેની અહીંયા ફરિયાદ લેવામાં આવી. આગળ આ બધી માહિતી મળતા આની અંદર 302 નો પણ ઉમેરો કરવામાં આવેલો. આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ 6 લોકોની અટક કરવામાં આવેલી છે. જેમાં છોકરીના કાકા જે દિલીપ જૈન છે સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર, તેનો મિત્ર રાહુલ, જય ઉર્ફે જીમી સોની, જય ઉર્ફે જીમી શાહ, આ ઉપરાંત જે ઉદય હોટલ છે જે અહીંથી લઈ જવામાં જેને મદદ કરેલી તે ઉદય હોટલના જે માલિક છે પૃથ્વી રાઠોડ કરીને છે. ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા ઉપર હતા. આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે. આગળ તપાસ ચાલુ છે. બીજા પણ આરોપીઓની અટક કરવામાં આવશે. હાલ જે ટવેરામાં જેટલા બેઠેલા હતા 4-5 જણા એ તમામ પણ આમાં સંડોવાયેલા છે અને એમની પણ અટક કરવા માટેની તજવીજ ચાલુ છે. સાહેબ, મોહનેશની હિસ્ટ્રી શું છે? મોહનેશની હિસ્ટ્રી વિશે વધારે કોઈ જાણકારી નથી પણ એ ત્યાં આગળ અમુક સંગઠનોમાં સંકળાયેલો હોવાની હકીકત મળે છે. સાહેબ, તપાસની અંદર જે રાજકુમાર છે તેનું અને એના મિત્ર જે છે એની શું સીધી સંડોવણી છે? કયા પ્રકાર આરોપીઓના રોલની વાત કરીએ તો કયા પ્રકારના ભૂમિકા હતી? રાજકુમાર અને જે એનો મિત્ર રાહુલ છે એ જયારે અહીંથી એનું મોહનેશનું અપહરણ કરવામાં આવેલું એનો પીછો કરવાથી માંડીને એને ગાડીમાં બેસાડીને એને જે હોટલ ઉદય ખાતે લઈ જવામાં આવેલો હતો
તેમાં આ લોકો સામેલ હતા અને ત્યાં હોટલ ખાતે એને બાંધી રાખવામાં પણ આ બધા સામેલ હતા. જીવી શાહનો શું રોલ હતો? જીમી શાહ પણ જયારે આ છોકરો જે મોહનેશ છે એને પકડવામાં, એને ગાડીમાં બેસાડવામાં અને ઉદય હોટલ ખાતે એને ગોધી રાખવામાં પણ એનો રોલ સ્પષ્ટ જણાય છે. સાહેબ, કેટલા દિવસ માટે આ મૌનેશને અપહરણ કરીને મૂકી રાખેલો? અપહરણ જે કરવામાં આવેલું હતું એ બપોરના સમયે કરવામાં આવેલું. ત્યારબાદ છોકરીના કાકાને જાણ કરવામાં આવેલી અને એ લોકો સાંજે આવી ગયેલા. એટલે 15 તારીખનો જ આ બનાવ છે અને 15 તારીખે જ એને અહીંથી મોકલી દેવામાં આવેલો. ગુનાના કામે વપરાય ચીજ વસ્તુ કઈ કઈ કબજે લેવામાં આવી છે? ગુનાના કામે જે વપરાયેલી ચીજ વસ્તુમાં જે ગાડીમાં બેસાડવામાં આવેલો હતો અપહરણ માટે, એ ગાડી હાલ લેવામાં આવેલી છે. ટવેરા અને ટવેરામાં જે માણસો હતા એની શોધખોળ હાલ ચાલુ છે. જે લોકોની અટકાયત થઈ છે એ લોકો અગાઉ પર ગુનાની ઇતિહાસ ધરાવે છે. એ અંગેની તપાસ હાલ ચાલુ છે. એ વિશે હું અત્યારે હાલ મારી પાસે માહિતી નથી. રિમાન્ડ બાબતે સાહેબ કઈ રીતની કાર્યવાહી? રિમાન્ડમાં અગાઉ જે આરોપીઓની અટક શરૂઆતમાં કરવામાં આવેલી હતી તેમાં જય શાહ છે એમની રવિવાર સુધીના રિમાન્ડ મળેલા છે અને દિલીપ જૈન છે એમના 25 તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે. આ લોકો હોટલ પર બી માર્યો છે મોહનેશના લોકોએ? એ મારેલા હોવાનું તો જણાય જ છે અને એમના જે નિવેદનો છે એમાં પણ એ વસ્તુ જણાય છે. આટલો સમય બાંધી રાખેલા છે તેથી મારેલાનું જણાય. હોટલ પર બીજા બી લોકો બધા હતા કે મહિલાઓ પણ હતી? એ પાછળથી જે આમના ફેમિલી મેમ્બર છે એ લોકો પણ ત્યાં ગયેલા હતા પણ એ લોકોનો સીધો કોઈ રોલ અત્યારે હાલ જણાતો નથી. અપહરણમાં કે એનો મર્ડરમાં એ લોકોનો સીધો રોલ હાલ જણાતો નથી પણ તપાસ હાલ ચાલુ છે. જે ટૂંકો આપીને હત્યા કરવામાં આવી કે મધ્યપ્રદેશમાં કરવામાં? ટૂંકો અહીંયા નથી આપવામાં આવેલો પણ એને મધ્યપ્રદેશ રસ્તામાં અથવા તો ત્યાં મધ્યપ્રદેશમાં એની તપાસ હાલ ચાલુ છે પણ અત્રે ટૂંકો નથી આપવામાં આવેલો એટલું અમે ક્લિયર છીએ. ગોધરાના જે આરોપી છે એ લોકો સામે પણ હત્યાને મદદગારીનો ગુનો લાગી શકે છે. હાલ ગુનો એક જ છે ને 120B પણ લગાડવામાં આવેલી છે. તમામ કાવતરાનો ભાગ આપણે ગણી શકીએ. સર, હવે જીમી શાહ ગાડી લઈને એમપી બાજુ ગયેલો ખરો છે? હાલ તપાસ ચાલુ છે અને તપાસના ભાગરૂપે જે પણ નીકળે તે આગળ આપને જણાવવામાં આવશે.